કેરળ હવે કેરલમ બનવા જઈ રહ્યું છે. ભારતના નકશામાં તમે જોશો દક્ષિણમાં એક રાજ્ય છે કેરળ. અત્યારે હાલ કેરળ લખેલું છે, પરંતુ ટૂંક સમયમાં જે છે અહીંયા કેરલમ લખેલું આવશે. કેરળમાં જે છે મલયાલમ ભાષા બોલાય છે ને મલયાલમ ભાષામાં જે છે કેરળનું પ્રોનાઉન્સિએશન કેરલમ તરીકે કરવામાં આવે છે. શું કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવાથી આ નામ બદલાઈ જશે? તો જવાબ છે ના. એના માટે સંસદમાં અનુચ્છેદ 3 અંતર્ગત બિલ લાવવામાં આવશે. આ બિલ લાવતી વખતે એક ખાસિયત છે કે આ બિલ લાવવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જે છે અનિવાર્ય છે. સૌથી પહેલા બિલ બનશે, બિલ રાષ્ટ્રપતિ જોડે જશે, રાષ્ટ્રપતિ કેરળની વિધાનસભા જોડે મંતવ્ય માંગશે અને પછી આપણા સંસદના પટલ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં સાદી બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવશે. આગળ જતા અનુચ્છેદ 4 જોઈએ છે તો ત્યાં લખેલું છે કે આના અંતર્ગત કરવામાં આવેલો સુધારો બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં. આની પહેલાં વર્ષ 2006માં ઉત્તરાંચલ જે અત્યારે ઉત્તરાખંડ રાજ્ય છે નામ બદલવામાં આવ્યું હતું. એ જ રીતે 2011માં ઓરિસ્સાનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું હતું. તો આવી જ માહિતી માટે જોડાયેલા રહો વેબ સંકુલ સાથે.